ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતા 104 અને અર્બન હેલ્થ સેન્ટર તરફથી મળતી સુવિધાઓ મળવામાં પણ વિલંબ થતી હોવાની ફરિયાદ ઉઠી છે। શહેરના ખાડિયા વિસ્તારમાં કોરોના પોઝિટિવ થયેલ એક યુવકે પોતાની આપવીતી દર્શાવતો એક વિડીયો બનાવી વાયરલ કર્યો। મંગળવારે પોઝિટિવ રિપોર્ટ આવી ગયો હોવા છતાં પોતાના ઘર પર કોઈ તપાસ માટે આવ્યું ન હોવાનો આરોપ લગાવ્યો। 104 અને અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ એકબીજા પર જવાબદારી નાખતો હોવાનો પણ દર્દીએ આરોપ લગાવ્યો। જો કે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પ્રશાસન એક્શનમાં આવ્યું અને વિશિષ્ટ અધિકારી દિલીપ રાણાએ જવાબદારોને તાત્કાલિક સારવાર પૂરા પાડવા માટેના આદેશ કર્યા। પાર્થ પારેખ જેવો જ કડવો અનુભવ જશોદાનગરના પ્રીતિ શાહ નામના યુવકને પણ થયો હતો। પોઝિટિવ આવ્યાને 5 દિવસ થઈ ગયા છતાં કોઈ સારવાર માટે ન આવ્યો હોવાનો દાવો કરાયો। 104 સેવા માટે 3 દિવસથી સંપર્ક કરી રહ્યા હોવા છતાં સેવા ન મળતી હોવાની ફરિયાદ કરી અને આવી જ કંઈક સ્થિતિ ખાનપુરના અક્ષય દરજીની પણ છે। અક્ષય નામના યુવકનો કોરોના રિપોર્ટ 17 નવેમ્બરે પોઝિટિવ આવ્યો હતો। અક્ષયને 2 દિવસ એએમસીમાંથી ફોન આવ્યા અને ત્યારબાદ એક પણ વખત ફોન નથી આવ્યો કે પછી ન તો સારવાર મળી। આ ઉપરાંત ઘરેથી મેડિકલ વેસ્ટ માટે અક્ષય દરજીએ અનેકવાર મનપાને જાણ કરી પરંતુ મેડિકલ વેસ્ટ કલેક્ટ કરવા માટે હજુ સુધી કોઈ આવ્યું જ નથી। આ ઉપરાંત મનપાની ટીમ હજુ સેનેટાઇઝ માટે પણ નથી આવી। પણ છેલ્લા 3 દિવસ